આ નાયણો પેલા જો નાયણો રસ્તા વસો વસ નાયણા આ તારા બાનો રસ્તો નહીં નાયણા પૂરા દે જા શું હોઈ રેવા છે ગોથા હોય રસ્તો તારા બાનો છે એટલે કે ખાટલો કેનો પછાડ્યો એટલે શું ખાટલો છે ને પછાડ્યો તને ખબર ના પડે રસ્તો પડ્યો છે તું એટલે રસ્તો તારો છે એટલે આ રસ્તો મારો નહીં રસ્તો આપણે બધાનો હેડો કાઢેલો છે એટલે આ હેડ હોય રસ્તો કોઈને મળવા નહીં તો હેડવાન કરવાથી મને હુઈ રહ્યા દેખ એટલે હુઈ રહ્યા વાય તો બહુ ખર્ચ સીધા એક પડશે પાછી એટલે કને પડશે તને પડશે સાને પડશે એક પડશે હમણે એટલે વધવું છે બોલ હે એટલે ના મારે તારી માર ખાવા નહીં આવ્યો હું તું મને રસ્તો કાઢી આય રસ્તો હોય નહીં નીકળે હું કહું ને એટલે તમે ના કાઢી આલે તું રસ્તો મને મોડું જાવું છે કે હવે મારું મારો છે ને તું મને એટલે રેવા દે ને હમણાં ઊંધો કરીને 25 પાસો હોય એટલે આ ખસખસ પૂરો 50 કિલો એટલે હવે 1.5 કિલો નો તું સેન જતો રે ને શું કેમ જીવ લે એટલે તું શું મને પટકતો હતો એટલે રેવા દે હું કહું છું એટલે રસ્તો આપણે બધા એટલે હું બોલ તું મેં લાલા મને વાગશે ને પસાડું એટલે ના તો હમો કરી મને પેલો રસ્તો આપડે ભયેલા ભાગમાં કાઢેલો છે એટલે તાર રસ્તો જોવો છે કે બોલ રસ્તો તો જોવે ને ચમ ના જોવે મરવો છે રસ્તો જોવે બોલ એટલે રસ્તો જોવે છે ચમ મરવું છે મરી દઉં તો મારા છોકરા મારા રસ્તો હું રાશીશ હજુ રસ્તો જોવે છે હુવે જ ના રસ્તો જોવે છે પછાડું બોલ પછાડ તો નહીં રસ્તો તો જોશે હે રસ્તો તો જોશે લાલા બધું તો લાલા એકદમ મને હમો કરી દીધું તું મને આ રસ્તો બધો ભેગો કાઢેલો તો ખબર નહીં પડતી વેલજી કાકા નાના કાકા નાયણો ભતો ખાનો ઢાળ ઊંચો છે રસ્તામાં તારો છે ને બધો ભેગો કાઢેલો છે રસ્તો અરે તમે લડવાનું બંધ કરો લે તેમ ગુતા તમે કહેજો અરે મારું છે હું હોયરું તમે ઘરમાં ઊંઘો છો તમે એટલે તું ભાષણ કરવા વાળો છું હે અરે હું તમે સમજાવ તમે હોય ના ઊંઘાઈ પડે તું જ નીકળવાનું કે ને તું એ ખાઈશ લડી મરો જો લડો જા લો એટલે નાયણો પણ કોઈ ખારાનું કેવા આવે છે ને તો એમ કે ખાઈશ એમ બધા આવે તો તારા હમે જ ખેસે તો ખેસે ને હું તો ન્યાયમાં બોલવા વાળો છું તું જતો ને વરી હું હમણાં પસાડીશ તારા પાસે તો ન્યાય જ નથી છે તારે જવાનું કરી તું તો નાનો હતો તારે અન્યાય ખૂબ કરતો ને તારે અન્યાય કરવા માંડ્યો છે તારે જેને લાભાઈને લાયરા ઓ રસ્તો તને નહીં મળે આવો ને આવો ચીલી ઘડા રહીશું અન્યાય હું તો અન્યાય વાળો છું તારે કરવું શું કે ઘરે જવું છે કે વરી માર ખાવી મારો હોય રસ્તો જોવો છે માર ખાવાની આ રસ્તો જ લઈને રહીશ હું હોય એટલે વેલજી હું એમ કહું છું ગતોર તું હવે ના ઉપરી હડેરી પાછી ના આમુ ને આવ તું રસ્તા નું કર મારવા રસ્તો જોશે તો કહીજું પાછું તું જતો રે ને ભાઈ તારે એટલે તું જા ને હમણાં પડશે પાછી લમણામાં એટલે મન પડશે તને જ ના તમારે છે કોઈ બીજું તું મને પડવાની વાતું કરે ના થોડા ખન તું એટલે આ તો તું ભાઈ છે ને કોઈ હિસકાઈ મારી નાખું એટલે દાદા તું શું મારી નાખે નોનપણમાં તને ઘણો માર્યો મેં નોનપણમાં માર્યો પણ હવે મારે તો તને કહું કે ના માર્યો તો પણ અત્યારે તો તારે બવડે મારા કરતા હમો છે તારું એટલે મારું કોમ નથી ખાલી આ તો ડર તું ના અત્યારે હવે તને અડ્યા દુખું નથી આ તો તું ઢેકડવાનું કર્યું છે મોય ઢેકડવાનું કરે હા તા તું એ હું રસ્તાનું તો ભાઈ ભેગા કરું હમણાં જુઓ રો હેડો તમે હા નાયડો હું તો તારે જન લઈને આ બાય ના તો જાય હારું રે તાર મને દાવા હેડ બટી આ બાજુનું કોઈ પહોંચે હોય હવે તો આરામ છે ને બા હોય હવે આરામ છે થોડો એમ જેવું થોડ મસ્કણી એટલે હું આ લાકડી ફોન લેવા જો ને આ તસ્કણી કેમ હોય અને હું શું કહું હા તું થાતો હશે નવ તો કાકાને બોલાય કાકા ઓ કાકા ઓ બા બોલાવે એ આયો હવે બા રેડી થઈ ગયું તું નોન કાવે રેવાય બટી બસ એટલે આય બેમાં બેસ શું હતું કાકા છોકરો નથી કોઈ કરતો શું એટલે બધું કરે છે મારી સેવા કરે છે બધું કરે છે તો મને બોલાવે કેમ હું આજ મને મગજમાં વિચાર આવતો હતો કે આ તને જમીન બાબતની વાત કરવી છે કેમ જમીન બાબતની કોઈ ખબર ના પડી એટલે મારે કીધું હું બેઠો તા હું ત્યાં ભાગલા પડી જાય એમ ચેતરના ઓય પણ તમને અચાનક છે મારો વિચાર આવ્યો એટલે મને અચાનક એવો વિચાર આવ્યો કાલ ઉઠી અને તમારે આ ચારે ભાઈમાં ઝઘડા ના થાય એમ ઝઘડા તો અમાર કુદરત થાય એમ નથી તો એમ આ તો શું છે કતારના ભયમ કેવું છે એકાબીજાનું મન દુઃખ થાય તો એ ના મેળ આવે એમ એ વાત તો તમારી સાચી જો આમ તો તેમ કેમ કે આપણામાં તો ભાઈ તો બધા રેડી છે પણ મને થોડો નાનો કમાનો વિશ્વાસ ઓછો આવે છે હવે તાર હું આ વિચાર કેમ કરું છું એમ એ તો વધારે
હું કાલ બધાને બોલાવું છું હા અને બધે વાતે કરે છે પણ હું એની પહેલા તમને શું કહું છું કે આ તમે આ ક્ષેત્રના ભાગ પાડવાની વાત કરો છો ને ઓવે ઓવે આ ઘરના ભાગ પાડે ને હા એવા ભાગ ના પાડતા પાછું. એટલે શું છે ને ઓછું આવ્યું છે ને આવ્યું બધાને હરખું ફાલ્યું છે ચારે ભેણ. પણ મેં જે કીધું કે તમે એકબીજાને ઉસવાલ્યું તો મેં કોઈ કીધું નથી. હા તો પણ તમે ભાગી રીતના પાડ્યા છે ને કે રોજ ઝઘડા થાય એવા ભાગ પાડ્યા. શના ઝઘડા થાય? તો તમે રસ્તો જો પાડ્યો છે, રસ્તો વચ્ચો વચ પાડ્યો છે ને વસો વચ જો પાડ્યો છે. એટલે આ તમારા બે ભાઈઓનો આવી ગયો, આ બાજુ વેદજીનું આવી ગયું અને આ ખૂણા માટે નાયણાનું આવ્યું. તારી ખૂણામાં નાયણાનું આવ્યું જ નહીં. હા. તો તમે નાયણાના ઘરેથી જ રસ્તો પાડ્યો છો. એટલે નાયણો ના પાડે છે રસ્તા મેદવાની. પણ નાયણા જવાબ તમે નહીં જોડતા. એટલે સ્વભાવ તો કીધું આમ ભયમ કીધું હેડ્યું જાય, કીધું તમારે હરખા ભાગે આમ હેડ્યું જાય. મેં કીધું તમે ચાર વટવાના ભાઈઓ. ભાઈ આમ તો શું આમ તો શે કમોન નાયણો બી એક જીવા, પણ એક તો હજી કમા આગળ બધું હેડી જાય એમ છે, પણ નાયણો કોઈ જીતવા આલે એમ નથી. એટલે આ બેઠો હું બેઠો તો સુધી તો ઓછી ઓગળી કરે જોઈ નાયણો. પણ તાર તો હું કહું છું કે હજી તમે તો મોટા છો, તમારી તો શરમ એ ભરે. હા હા અમારી શરમ તમને જતા રહેજો, અમારી કોઈ શરમ ભરવાનો નથી. ના અરે હું રસ્તાનો નિકાલ લાવી ગયો ને વળે. હા તો હું એમ કહું છું, એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે ઈ તો હવે બધું થઈ જાય છે રસ્તાનું, પણ હવે આ ક્ષેત્રના ભાગ પાડો નહીં. હા હા એ તમે ખૂબ ઊંડો વિચાર કરીને પાડ દો, ચેડેથી કોઈ લોસા બીજી વાર ના કરવા ના પડે. કશું લોસા નહીં પડે તો તમે હું તેમાં ભાગ પાડીને જ દઈશ. રેડી, ચિંતા ના કરો ચિંતા. તો રેડી. હવે આમાં શું છે ખબર છે? આ નાયણો રહ્યો કે નહીં, હા આ ઓલો વેલજી નહીં, હા હા વેલજીને હાડપો રે. અહીં સાચી વાત છે. વેદજી બાપડો ભોળો છે. એનું શરીર તો જુઓ, એનું રોજ રોજ છે લોહી હુકાઈ જાય. એટલે હું કઈ ગયો હું આમ પાડું છું તો મને ચિંતા થાય છે બોલ. અમે એક દાડો વજન કરાવવા ગયા, હા આમ ભંગારના વાળે ભંગાર વેચવા ગયા હતા. ઓવે ઓવે અને પછી અહીંયા કોટો મોટો હતો, અમે બધાને વજન કરાયું. હા મારું વજન કરાયું, વેલજીનું વજન કરાયું. વેલજીનું વજન તમે નહીં માનો, 60 ને 3 કિલો થયું. હા એટલે 3 કિલો. હોય અને તો 45 કિલોનો છે આ. એટલે પણ એ ખોટી ચિંતા કરતો છે. પણ નાયણાનો ત્રાસ છે એ આપણો બચારો કેતો નથી. નાયણો એટલું બોલવા માંડ્યો છે. તાર તો કહું રહું છું હું. આ તો બધોય નિકાલ લાવી ગયું. હવે હું શું કહું છું, કાલ હું બધાને બોલાવું ના બોલાવું, હા. આ ક્ષેત્રના ભાગ હારું કર્યું હે, એટલે તમારે નાયણા તમારી રીતે નોખું કહેવાનું અને આ ક્ષેત્રના ભાગ એવા પાડતું ને કે કોઈને એકાબીજાનું કચાપચ ના દેવું જોઈએ. કશું નહીં. મારે 15 વીઘા છે, હા. એમાં ચારે ભાઈ 3 વીઘા આપવી છે અને 3 વીઘા મારે રાખવી છે. 3 વીઘા. મારી સેવા કરે છે આ નોનકો, હા એટલે બીજી એને જાય. પણ હું મારા શું- ભાગે 3 આવે છે ઈ હું રાખીશ. વાત તમારી સાચી છે, 3 વીઘા તમારા ભાગે આવે ઈ મેં મોન્યું, પણ તમે શું કીધું કે મારી સેવા કરે નોનકો, જેથી તમે નોનકાની 3 વીઘા આલવાના ને હા તો અમારા ભાઈ બધું શું વિચાર કરશે શું વિચાર કરે? કે મારું શું ભમરા કાકે કે મારું 3 વીઘા બેમાન નોખી આલી અને 3 વીઘા એક છોકરાને નોખી આલી, તો બેમાન 6 વીઘા આલી. અરે મારી જમીન તો હું આલું જ નહીં. તમારે કોઈ રાખવી નથી અને મારા ભાગમાં આવે ઈ તમે લીધું નહીં અને 15 વીઘાના પૂરા ભાગ પાડો ને પરા. મારે ઈ 3 વીઘામાં જોઈએ, 2 વીઘામાં શિવ મમરા જ વાવા છે. હે શિવ મમરા લે નોનકા એટલે ચમ આયર હતું. બા તમે જેમ ઊંઘવાના છો? ચમ બટે સેવ મમરા ઉગે? ચમ ના ઉગે. સેવ મમરા ના ઉગે, ઈ તો ખાવાના આવે, ઈ તો તળીને બનાવવાના હોય. મોટા બટે એમ કીધું બે વીઘામાં શિવ મમરા વાવું ને 1 વીઘામાં કુરકુરિયા વાવું. પણ મારી વાત હોભળો કાકા, હા શિવ મમરા રહ્યા ની હા ઈ તો આ કંપનીયા વાળા તળી અને એના પડીકા બનાવે, કોઈ ખેતરમાં વાવતા નથી. એવું છે એમ? ઓએ એટલે અમારા જમાનામાં તો બે આ ચૂલા માથે પાપડ ચેચી ખાતા. તાર તો તમને ખબર નથી, તમારા મનમાં એમ કે શિવ મમરા ખેતરમાં વાવતા હશે. મને તો એવું છે કીધું આ કુરકુરિયા ને બધું કીધું ખેતરમાં. એના બિયારણ ના આવે તો આ બધું ચોખાના લોટનું ઘઉં લોટનું બનાવી અને વહી નું બનાવે અને પાછા પડીકો પેક કરે અને પાછા દુકાને વેચવા આલે. એવું છે એમ? ઓએ 5 રૂપિયાના પડીકા મળે છે. મેં તો કીધું આ કુરકુરિયા સેવ મમરા ને બધું કીધું ખેતરમાં વાવતા હશે. કહો હે કાકા, આ તમારે શિવ મમરા યાદ આયા, તમે શિવ મમરા ખાતા હતા શું આજ? અલ્યા તારે ચમ ભાઈ અમારા પણ આ છોકરા ખાતો હોય છે ને કીધું લાવો કીધું ઊંડ તો વાવા પર કીધું આપણે થઈ જાય હરખું. એ છોકરાની વાત તમે રાજી એમ ને? એટલે આ છોકરા આખો દાડો શિવ મમરા ખાતો હોય કીધું 2 વીઘા વાવું પર.
એટલે નોનકા આપણે પૈસે પૈસા. હું શું કહું છું હા કાકા આ તાર બા શું કહેરા છે કે 2 વીઘા વાવ પર આપણે પૈસા નાવો તો કોમ કરી દી. કાલ દાડો ઉજે તું 5 રૂપિયાનું સેવ મમરો પડીકું લાવી અને તું તાર બાન ખવડાવજી. ભાઈ એમ કરવું છે કાલ તો પોચબેન શિવમણ પડે લઈને બાન ખવડાવો પછી દેખો કેવું આવે છે ઓય પછી એને ખબર પડશે કે આ વાવે જ તવે. હા મને બટી જે ખબર છે મેં ચાર કાઢા છે. ના ના એ તો કશું હોતું નહીં. તમારા જમાનામાં છે આવું બધું એ તો હતું. તમારી હા. સાચી વાત છે બા કોઈ હોતો નહીં. હારું તો હું શું કહું છું હા મારે થોડું કોમ છે એ તો કાલ બધું કરશે એટલે તમે આરામ કરો હારું. હો એ હારું હો મારે ભાઈ. થોડું ઘણું હિસાબ કરવો છે ને ના ના બડો કઈ નાખ. કરતું તારી હિસાબ. એ હારું હો વકા ના હોત તમે પૂછતા જ મારે. ના ના બટી ઈ થાજો છે. જા તું રમવા જા. એ નાયણા નાયણા એટલે અહીં આવ્યો તું છોલા એમ કરે તું પણ લા તું હતો એટલે આપણે મારી ના નાખો ભૂડા એટલે મને ખબર નથી તું હતો ભૂડા ભૂડું બિસ્કટ તો ફૂટી ના તું મારો આ તો બેસ હું તને કહું તો તારા ઘરે શું અમે ભેગા થાવે શું આવો એટલે પણ મારા મનમાં ગુલો વેલજી આવ્યો છે તો વેલજી એટલે તરત મારીને કાઢ્યો છે વેલજી હોય શેના હારું માર્યો એટલે તણી બહુ કરતા હતા અને હવે આઈને મારા બેટા ખાટલો ઉલાડ્યો તે ઉલાડી નાખ્યો ધડુકલી ખવડાવી શેના હારું ખાટલો ઉલાડ્યો તારો રડવા હારું થઈ આ રસ્તામાં હોય તો નાના હાથ કો રી નાખડો હવે કો તું એ મારો પાકો છે રસ્તો જો કબજે કરીને બેસી ગયો છે રસ્તો તો દઈશ આ ઘર મારું છે આવો હરી મારીને રસ્તો મારો ભયા મારે જો રે આવ તું તો આખો રસ્તો લે ઘર લે મારે છું તું તો ના દિલજી નથી ઘરમાંથી ગાડી મેલ ને ઈ તો ઘાટ પડે દીએ થાજે ઘાટ આવે ઘરે મકને ખાલી કરાવી ચમ કે હવે તો આ નાયડો છે નથી કે જેવો તેવો તારું તો ઠીક છે નાયણા પણ મારું શું હું ભાડા ભરી ભરી મરી જવું છું તું પણ હાથે કરીને માગે છે બુડા ચાલો તો ઉલાબ જો ભેમાલ બનાયેલું મન બનાયેલું વેલજીન બનાયેલું તંચમનત બનાયેલું ખબર હા તું થોડોક ભોળો છે પાછો ભોળો તો એટલે કોઈ ને તમે લાગે તો અને તમને હિતે રાયલા હતા તમે વરી બૈરા દાગીના કરા યાર એટલે પણ તો એ હિતે જવામાં મકન થાય કુદાડે તો પણ આ ભેમે પરમદાડે હા 250 નું બોલવાલ્યું લાખ રૂપિયા દઈને હું મારે જે પૈસા ચોથી લાવે આટલા દઈ એટલે આ પેન્સિલ આવે છે ઓલી 21,000 ની આવે ખબર ઓય કાકલ પેન્સિલ આવી દર મહિને 21,000 આવી હા તેમાંથી કાકા ભેળો રાખે છે આપડા ભેગો નથી મેલતો હા તેમાં ફોલાય રાખે રૂપિયા ગણવા સારું થઈ ખુદા રકબી ચાપાવે નથી મેલતો ના તો આ બધી વાતું પડતી મેલ અને ઓય તું રેવા આયરો ભૂડા એટલે પણ કેવી રીતના રેવા ઉકેલ હે હમણાં વેલજી ભલે ભોળો છે એનું બૈરું શું ખતરનાક છે ખોટા રોજ ઝઘડા કાલે વાત હાચી હે ખોટા તારા મારા રાગ છે એ ભેગો તૂટી જાય ભૂડા વાત તો હાચી હા એટલે મારે તો ના હોય ને તો ભાડે ભરવું રેડી છું હું તો કહું પણ એમ કે તું પૂરા જોડાવે ને તો મને ફાવે હારું પૂરા તારા વગર હું રહી નહીં શકતું ત્યાં શું કીધું કે તું વેલજી બે વજાક ના વજા રસ્તા આવશે પણ કાલે તારે મૂર્યો મારો રસ્તો આવ ના આવે અને તું મારે મને ના અડવા તો ના તું તો મારો ભાઈ છે બુડા તો હું તો કહું ના રેવા મજા નથી હવે હાર તો હું શું કહું હા તું જાય અને આજ તો હેઠા પગ ભીડે બેઠન પૈસા ગઢવરાય ડોહા પાસે વાત તારીખે હાચી છો નક્તન કોઈ નહીં બનાયા લેવા પાછું મારે તો શું કરવું ખબર હા કેવું છે તો ભેવાનો મેલો રહો અને મને તમે ઘરા લો બસ હે વાત હાચી છે ને વાત હાચી જ છે હા તો તે કીધું એટલે મને ખબર પડી જાય ને મને તો આવું બધું હોસ્પિટલ મારી ખુલ્લો તો જ નહીં શું કે હવે પૂરા ઉંમર લાયક થઈ ગયા વાત હાચી ચારે ટપકી જાય તો એટલે પછી પાછા ભેમો તો પાછા મહિનામાં તો ભાગ માંગશી ના આલું 1 રૂપિયો ના આલું હોય મોએ નહીં હાલવાનું મહિનામાં ટેન્શન નહીં ખાય આપણે છે ને ભાગ આલો બધું ઈ જો ખાય હું તો મહિનામાં રૂપિયો નહીં આલું હું તો આ તો શું સમાજના લીધે જવું પડે ને હું તો જવું નહીં ઓય કોઈ શોર્ટ ઓફ ચા પીવા નથી આવતા હું તને શું કહું તું અત્યારે જાય અને તું ના મોને તો પેમાને બધાને હોમો થઈ જાય હા તો એ જ કરવું પડશે તો જ મેળ આવશે નહીં મેળ આવે ગતું ભાઈ મારા સપોર્ટ માં દીધો તું સપોર્ટ તારો ફૂલ પેમાન મારવો હોય હું અત્યારે તૈયાર છું પાછું ના મારે નહીં ભલા ગમે તો મોટો પૈસે હોય તો આ તો વેલજી આવે વેલજી તો મારો મારવાનો છે પાછું તું વસે ના પડતો તારા વેલજી જે કરું હું તો ઘરમાં કાઢી લઈને આખો કબજો લઈ તો હું કોઈ નહીં કહું હા તું જા અને કોઈ આડે હાવડો બોલે મને તું ફોન કરી હું અહીંયા પહોંચું હા રેડી લે હો તું પાછું હુઈ ના રાતો નહીં હોય તું પણ તું ગભરાતો નહીં ના તારા જો ભાઈબંધ મારા ભેગો બેઠો મારે શું હતો અને જો થોડોક તું ઢીલો પડ્યો તો ઈરા પાછા તને કોઈ નહીં હાલે વાત મારે તો તું ભાઈ ગણે ભાઈબંધ ગણે તું છે બીજું કોઈ છે નહીં મારે તેમાં કહું છું એટલે હું જઉં છું અને એવું કોઈ લાગે ફોન કરવો તો તાત્કાલિક આવજો તાત્કાલિક એમ ને હા અરે યાર તો અમે પગ ભીડાવ દઈશ તું બસ ના મોડે વેટાડી દઈશ શોખ કા કોઈ ના મોડે માતો ના હોય ને એટલે શેતરના ભાગ પડાવો બરાબર બસ એ શેતર ની તે હાચી વાત કરી હો હા શેતરના ભાગ પડાય ને તો આપણે ભૂડે વાપા થાય 15 વીઘા લઈને બેઠો ડોહો ઈ ડોહો લઈને બેઠો ચમ
ઓલો ભેમલો સડાવા કરે છે દુહાન એને તો હજુ શેતની આવે આવક આવે પેન્શન આવે ભેમો કમાય એટલા સારા રૂપિયા શું કરવા હતા એટલે આ તો હવે જમસેમ રેડી છે ને તું જા હવે મને ઘણું મત કહેવાય મને રી ચડે છે ને ખબર હું દઈશ તરત આ તો કેવું પડે આપણે ભીખમાજી ખાતા હોય તો ભેમાન છે ને આખેથી રેવા આલા વાત આશી જ છે આપણે ભીખ માગો કરો છો તારે આ મહિને 2,000 ભાડું તું ભરે ચમ ભરાયા તારી વાત સાચી છે એટલે તું જા આજ તો બધું ફેસલો જ કર તું આજ તું આઈને રેજો બસ હું તો છું તું આવી જા ફોન કરો એટલે તરત આવી જાજી ભાઈ એટલે ઇમરજન્સી એમ ને એમ્બ્યુલન્સ શું આવે હું તરત પહોંચી દઉં હા હો હારું જા હા સતુરભાઈ શું છે હવે નાનો એટલે નાનો જાતો રખશું નાનો જતો નથી રહ્યો તો શું છે નાનો અમર વખા જેવા પાડે છે એટલે પણ નાનો તમારો ભાઈ છે તમને વખા ના પાડે બીજા કને પાડશે કો મારા કાકા રસ્તો અમારે બધા ભાગમાં કાઢેલો છે એ તો મને ખબર છે એ નાનો ધણી થઈ છે મને હેડવાય નથી તમે એકદમ ના સોના રહો તમે રોવામાં તો એમને બોલો એમને બોલો એમને મન માર્યો છો તમે એકદમ ના સોના રહો પછી વાત કરો હાલ સોના રહો મારા કાકા એને શરમ નહીં આવતી કે મને ભોળા મોળા નાયના જોડે ઘટ ના લાગી ખબર ના પડે પણ વાત હાસી છે ના હોય ને તો તમે ભેવા ભાઈ પાસે જો અને ભેવા ભાઈ તમને નહીં હોય ને તો કોઈક રસ્તો કાઢીએલ છે હું શું ભેવા ભાઈ જોડે જવું નાનો કોઈનું વાપરતો જ નથી એ તો તમે બે ભાઈ ભેગા કરો તો તમે વાયરો હું જઉં છું ભેવા ભાઈ લઈને આવું છું તો હા તો અહીંયા લઈને આવો તમે તારે હું તો હોય છું ટવકો પાડજો હું આવીશ તમારે ભેગો હા તો તમે ભેગા આવજો હો તો હું ઠપકો આવીશ તમે તારે ચિંતા મત કરો રો મત ને એમને એમ જો તમે સારું તમે ઘરે રહેજો સારું કોઈ છોકરાની પડી કોઈ કાકા એ કાકા તમે તો છો હે ને હમણાં ઓછી ને ઉજાડું એટલે શું છે બટી તમે શું થયું તમને તો કોઈ ખબર જ નથી જાણતી ના પણ તું કેતો ખરી મોડી વાત કરતો ખરી તમે મોડી વાત કરો એટલે તું આયો શું થયું જેમ આમ કરો છો એમ તમે ઓલા મારા ભાગની જમીન આલી રેડી હા બેન ઘર કર્યા મારી જમીન ખોલે ખોલી પડી છે પણ બટિયા બે ભેર ત્રણે ભેર થઈ ગયા હવે તારી બાકી રહી ગયો તારે છોડતી કરાઈ નાખવો હવે તમે આ ભેમા ભાઈ ને જો તમે કેવા પતરાવાળા ઘર કરી આવ્યા તારે આવું આવું કરવાનું છે મારે ચારે ચાર છોકરા હરકા પણ શું હું બસ ભાડા ભરી ભરીને આવેલું તારે સાચી વાત છે હવે એમ કહે હું ના હોય તો ઈ તારે ઈ મકાન કરાયેલો હું કાલ મોરચો બોલાવો ઈ મા પલાય પાયા ખોદેવરાવું બસ બીજું શું ચારે બસ આ મહેમાન હમણાં બોલાવું તેમાં આવતો હશે તમે એક કામ કરો ઈ જમીન દીધી હા ના તું મહેમાન આવજો પછી આ ઘર બનાવો મારા બધું હશે અરે તું વાંચી ડબલ કરી આલો તને હું કર શું કાકા આ ભેમન આલજો ના ખરદું હોય છે શું વાતો હેડેલી છે એટલે આ બધી એ તમને તૈયાર મકાન કરી આલ્યા એટલે આ એમ કે છે કમો કે મને કાકા ઘર બનાવી આલો હું ભાડા ભરી તૂટી જવું તે બનાવે પણ એમાં આપણે તમારે શું જોવાનું ના ના એટલે ના બનાવે તમારે જોવાનું એટલે શું કર્યું તો તું એમ મારા કાકા એમ કહેરો છે કે ઘર બનાવેલો એમ કાકા બધા કાકો એક જ છે તો તમારે બધા ઘર બનાવ્યા છે તો અમારે ઘરની બનાવ્યા તો તમને બીજી કોઈ ખબર છે શું 70,000 રૂપિયા મેં આલ્યા હતા શું કામ તમારે હારણ દઈને આલી આયા હતા તો 70,000 ને 70,000 માં ઘર બની જ કરું પણ તો 70,000 તો પેલું સારું તો કરવું તું હા એ જરૂર હતી મેં કોકડા ભરા તો વાતે પાયા તો ખોજેલો ના ખોજેલો મન કો પેલા 70,000 લઈને ઘરમાં એટલે આ વાળો બધી તું મોટો છે બધી જ નહીં તું તારે મકાન કરી આલો આવું ને આવું કરી આલીશ મકાન બસ લે મારે જો મકાન થાતો 6 મહિના 12 મહિના થઈ જાય ને મન તમ તાર ઘર આવેલું ના બેવો ભેગી આવેલું જો બેવો ભેગા છે તો પણ એ મકાન થાય તો હું જીતો લેવા દે ચમ આમ કરે છે પણ કાકા તમારે એની વાતો ભણવાની આવતી જ નથી પણ તો શું મારા ભારત ભરવાનું મેં એને 70,000 રૂપિયા તમારે મેં નથી પૂછ્યું 70,000 રૂપિયા મેં આલ્યા હતા કીધું તારે આ મકાનનું કામ ચાલુ કરી નાખ કરું ના હોય હા અને એને હારણ દઈને આલ્યા મારા હારણ પહેલેવી છે તો બટી ચમ મને રૂપિયા લે તું પણ એને તો મને ચારે પૈસા પાછા આવ્યા પણ બાજી કે મારો દાગીના કરાવ્યો મેં દાગીના કરાવ્યા ખરા જુઓ તમે જુઓ બાયડીને જંગારવી છે પણ ઓલા ઘરનું કોઈ નથી કરવું પેલું ગોડા ઘરનું કરાય તારે પણ હવે એ મને અડપી હતી કે તમે મને દાગીના કરો મને મારું લોહી પી દીધું શું કરું કહો પણ મારી વાત સાંભળો બાયડી તો અડપે આ દાગીનાનું કીધું છે કાલે એમ કે છે કે હું તો બજારમાં જઈ તો ગાડી ચાલુ લીધું હવે ગાડી લાયા લો એમ કે છે
એવું થોડું આવતું હોય છે. અમાર તો મન તો જે કીધું હું કરવાનો છું. હવે મને ઘરનું કે છે એટલે હું તમારા પાસે આવ્યો ના આવત. એટલે બાયરી કે છે નાચીશ તું? હું આ જેવી વાત કરે જોજે. ઈ ભલે ગમે એ વાતો કરતો હોય અને હું તો એને એમ કહું છું કે ઈ બાયડીને 70,000 ના દાગીના કરાયા કે નહીં એ વેચી મારો અને ઘર ચાલુ કરી નાખો. એક ઘરનું કામ તું ચાલુ કરીશ ને 4 થી 50 જે પૈસા પૂરશે હું આલીશ. તને ટેકો કરશે તું તાર, હું બેઠો છું. તમે એક બાજુ ના પાડતું હોય ને તો તમે આપણે જમીન 15 વીઘા પડી જાય નહીં એમાંથી તો તમે 5 વીઘા આવ્યો તારે ચારે ચાર ને હરકી ફટી આલવાની છે મારે. મારા પાસે જમીન નથી જોતી. ચમ એ હવે એવી જમીન નો કોણ લે? તમે 4 ઘર કરાવવાનું 4 દેવા દઉં. ના ના ના. 6 મહિના તો તને ઘર તૈયાર કરી આલી છે. એ કાકા મારો રૂબડો એટલે આરો હોશિયાર ને આપણે ગોડા પલોટ છે નોન ચો બધા હરખા પલોટ આ તમે આલ્યા કે ના આલ્યા? ના ઈ તો હરકો હરખ આલ્યા છે તાર ભાગ. આટલા પલોટ આયા છે એટલે એટલા પલોટ સારું કરી અને ભોજન ભાગે ઓલી જમીન આવે છે તો 3.5 વીઘા અને 5 વીઘા લેવું છે એટલે 1.5 વીઘો પલોટ છે. અમારા પલોટ નો તારચો મોટો પલોટ છે ચાલો હાલે આ તો મેં અલગથી લીધો રૂપિયા આલીને દે હોય તો પણ અમને કોઈ કરી આલવું પડે ને તારે. ઈ તો તમે કમો ને તમે હાથે લ્યો. આ તો મેં કમાઈ લીધો છે કાકા તમે કોઈ મને પૈસા આલ્યા? ના એમાં કશું નથી આલ્યું કમાવે બધી. તમે તો કરવાનું શું છે કોણ પૂછવાનું આવે જે હોય તમે કીધું. તને 100 મહિને મકાન તૈયાર કરી આલું છું. પણ મારે તો 6 મહિના ભાડા ભરવાનું હું એમ કહું છું. તે આટલી ઘણા નતો ભરતો. તો પણ હવે તો નથી ભરાતો તાર તો તમારે પાસે આવ્યો છું હું. હું આમ કહું છું અહીંયા મકાન કરી આલવાનું કહું છું તું એમ કે છે કે મને મકાન નહીં કરી આલો અહીંયા. તમે હું શું કહું કહો તો તમે મને 5 વીઘા જમીન આવો ને કે ભાઈ આ મકાન આવો. બટી હવે ચારે છોકરાને હું હરકી આલીશ. શું વાત કે ક્યાં લીધી એટલે? જમીન હરકી આલીશ 15 પણ પછી વીઘા. ચાલે મને કોઈ પછી ચાલે. એટલે બેમાં તું કહી દે. બે શટો તો હું ઘણો હોશિયાર ને અમે ગોડા ના. અરે મારી વાત મારી સાંભળો. શાંતિથી વાત કરો બે. તમે મારી વાત સાંભળો કાકા. હા તમે શું કીધું કે હું 6 મહિને મકાન તૈયાર કરી આલીશ? જો મને પૂછ્યા વગર 1 રૂપિયો આલ્યો ને તો મેલ નહીં આવે. ઈ 70,000 મેં આલ્યા હતા ઈ પેલા 70,000 ઘરમાં વાપરે મુદકુ પાયા ભરે ત્યારે અભરે ઉધી આવે 70,000 માં. હું એમ કહું તો રહું છું કે 70,000 વાપરી જાય છે પછી તારે ફૂટશે ઈ પૈસા હું આલીશ. હા તો એમ તો કેરો છે બીજું શું હોય. તમે હા શું કહીશું મારે એ ત્યારે તમે રિવાજ દેજો કે તમે રસ્તો કાઢ્યો છે અને પછી અમારે રોજ દેખા થાય અમારે શું કરવાનું? બોલો આપીને દેખા થાય શું કરવાનું? પણ તે તારે તો ભેતરી તોડા એવું છે દુઃખ તો બધું વેચીને આવ્યું છે. હવે તો કરવાનું છે એમ કહો તમે બી બધા હતો. તારે અહીંયા મકાન બનાય હું તો એમ કહું છું અને તને નાપું હતું અહીંયા તો તું તાર વેચી અને તારી રીતે બીજે પલોટ લઈ લે. હા તો એક કામ કરો આપણે 15 વીઘા જમીન પડી છે એમાં મારા ભાગે આવે છે એમ કરો. 3 વીઘા હા તો મને હારે તમે વીઘા જોડે હું લઈ આ કાલ ચારે ચાર ભાઈ ભેગા કરી અને બધ તમે ચારે ચાર ને 3.5 વીઘા જેવી છે એક ભાઈ. બસ તો એ હારે તમે વીઘા હું મારે જે વાવવાનું વાવીશ અને હું સાપડું કરીને પડ્યો દઈશ. હવે તું તાર સાપડું કર કે મકાન કર. ઓ ભાઈ મારી વાત આ તું આ ક્ષેત્રની વાત કરેલો છે ને તારે વગર કીધે અમે વાત કરીને જ બેઠા હતા અમે કાલ ભેળા બદલ કરવાના છે. હા શું કહો છો? હું ઈ જ વાત કરું છું કે આ ચારે ભાઈ કીધું આ 15 વીઘા છે કીધું હરકો હરખ આલો ને તો મને શાંતિ થાય એમ. કાલ ભેગું થવાનું છે? એટલે આ ભાઈ ઓય હમણે મારે નોનકો આ ઓયને ઓયડ મસ્કરી થી તમે તો સમાચાર લેતા નથી તે આ ઓય માલિશ બધી કરતો તો અને પછી મને ટવકો પાડ્યો અને આ મને બધી વાત કરી કે હું બેઠો છું ને તો ઉધી ગયા ક્ષેત્રના ભાગ પાડો બરાબરથી મને કે હવે એ વાત તો એની તમે એમ કીધું કે હમાસર લેતો નથી પૂછો કે કોઈ દાડો મારા ઘર આવ્યો છો તમે? ભાઈ આ ભેમો ભાઈ ભારી જાય 24 કલાકમાં પડ્યા હોય છે. એટલે પણ જો હેડી ક્યાં થઈ જાય આટલે હેડે તરત હા સડે પરો છે તે 20 રૂપિયા રિક્ષા ભાડું કઈ આવેલા અમે શું કોઈ કાઢી મેલા એમ આ બધી મોચા તને એમ કહું છું કે તું કાઢી વેલે છે તો પણ હવે મારાથી હેડાય રીતે ખાટલે ને ઘર ને ઓટો એવી રીતે કરું છું. કાકા તમે ચમ બોબડું કૂટો છો? ચમ ચમ મોઢે નથી કહેતા? તમારે એટલું બધું થાતું તો એમ કોણ કહે બહુને પકડી લઈ દો ને. કાકા હાડો અમે 5 જણા મારે ઘરે એમ કોણ ને આ બધું થઈ જાય અમે કોઈ સમજ પડે ચડવા કોઈ ઓ એટલે તમે હારું લગાડવા આ કોણ રાખો હતા એટલે આ બે ભાઈ વાંચો નહીં શાંતિથી વાત કરો હવે. પણ જેવી વાત કરો મારા ઘરે કુદર આયા પણ લઈ દો ને આપું કે કાકા 5 જણા હેડો મારા ઘરે રો એમ તો કે અમારે ભેમો વાળો છે ભેમા ઘરે પડ્યા અમે શું ના પાડો તે ભેમો વાળો હોય ને ભેમો અહીંયા હારું શું નથી કરતો પૂછતું આ તો પણ ચેડે બધું પૂરમાડું તમે તે પુરમાળું આ દુનિયા અમે પુરમાળું છું આ તો અમારે પણ બસ કોઈ હિસાબ માંગવા ના આવતા પાછું હોય એટલે બધી નહીં માંગવા ઝઘડો ના કરીશ મારે તો ચારે છોકરા હમ
હરખા છે પણ કાકા મારી થોડા શું કહેરા છે જેડે બધું પૂરમાનું એટલે એનો મતલબ તમે સમજો છો ઈ તો તમારે પાસે હું મળ્યા પછી તમારે ચારે ચાર બહેન હરખું કરવું પડે પછી મૂચા જોવા લઈશ કહો પણ આ તો તારે અહીંયા એમ કહેવા છે કે જેડે પૂરમાનું એનો મતલબ એમ કે જેડે મહિનું બહેનું થાય ને એ ભેમાં તું એકલો કરી દઉં જેડે ખર્ચો માંગવા ના આવતા ના એ તો ચારે બહેન ભેગું થઈ હંપે થઈ અને કરવાના એટલે આ મહિનું તો તું દેખી હું સોકડું કરીશ તમે તો જે ખબર કરજો મારે બીજું કોઈ નહીં કાલ ચીલા આ જાય ગોળ તમે કોઈ લેવા આવી મને તો જમીન આવજો મારા ભાગેલો એ જમીન તો મળી જશે પણ મહિનાની અંદર વસ્તી 2 ટોણા ખવડાવે ને હું 100 ટોણા ખવડાવીશ આ તો અમે ખાવા આવી જાય છે એમાં શું છે બસ તમે તો ખાવા ભૂલા છો અમે એટલે વટછો નહીં અત્યારે પણ વાત કેવી કરે છે હું એમ તું કહું અત્યારે છોડતી રાખ એટલે વટીશ ની તું આ કાલે વહેલો આવજે તું આ બહેન બધાને ભેળા કરી અને જમીનનો ભાગ પાડવો કરો આ મારું જીવન